940009 છે. મેં મારું BSc નર્સિંગ 2013માં પૂરું કર્યું છે. ત્યારબાદ 1 વર્ષ સ્ટાફ નર્સની જોબ કરી છે. એના પછી મેં મારી માસ્ટર ડિગ્રી MSc નર્સિંગ કર્યું છે અને મારો મુખ્ય વિષય ચાઇલ્ડ હેલ્થ નર્સિંગ છે. અને ત્યારબાદ હું 8 વર્ષથી નર્સિંગ કોલેજમાં વિદ્યાર્થીઓને ભણાવું છું. ભણાવો છો? હા. બરોબર, 8 વર્ષથી? હા સર. પ્રેફરન્સ કયા છે? મારો પ્રેફરન્સ ફર્સ્ટ છે આસિસ્ટન્ટ કમિશનર ઓફ સ્ટેટ ટેક્સ, ત્યારબાદ આસિસ્ટન્ટ કમિશનર ઓફ ટ્રાઇબલ ડેવલપમેન્ટ અને ત્રીજો છે સ્ટેટ ટેક્સ ઓફિસર. સ્ટેટ ટેક્સ ઓફિસર. ફર્સ્ટ કયું કીધું? ACST. આ વર્ગ 1 અને વર્ગ 2 તમારી જે જાહેરાત આવી હતી આ કયા નંબરની જાહેરાત છે? 20 નંબરની. 20 નંબરની જાહેરાત. એ જાહેરાતમાં ગુજરાત મુલકી સેવા વર્ગ 1 અને વર્ગ 2 એવું જ હતું. ગુજરાત વહીવટી સેવા વર્ગ 1 અને મુલકી સેવા વર્ગ 1 અને વર્ગ 2 એવું નહોતું. તો વહીવટી સેવા અને મુલકી સેવા બે સેવાઓ કેવી રીતે આમ જુદી પડતી હશે? સર એમાં એવું હતું કે આ વખતે આ જે જાહેરાત પડી હતી એની અંદર અમારે મુલકી સેવા એટલે કે આ જે એડમિનિસ્ટ્રેટિવ વર્ક હોય છે, વહીવટી તંત્ર આપણે કહીએ છીએ, તો વહીવટીમાં જે DYSP અને જે ડેપ્યુટી કલેક્ટરની પોસ્ટ હોય છે તો એ પોસ્ટ ન હતી સર. અને બીજી એક મામલતદારની બી પોસ્ટ આવે છે તો સર એ બધી પોસ્ટ ન હતી અને એટલા માટે આપણે આ વખતે વર્ગ 1 અને વર્ગ 2. સૌથી વધારે સારામાં સારું કામ આપણે કઈ પોસ્ટ ઉપર હોઈએ તો સરકારના માટે આપણે સારામાં સારું કામ કરી શકીએ? આમ તો શું માનો છો આપ? આમ તો સર દરેક પોસ્ટ બધી પોતપોતાના સ્થાન ઉપર વ્યવસ્થિત જ છે અને બધામાં તમે કરી શકો, કામ કરી શકીએ. બરોબર છે. તો હવે એવી મને 3 કેરેક્ટરિસ્ટિક્સ કહો કે જે એક બેસ્ટ ઓફિસરમાં હોવી જોઈએ, એવા 3 બાબતો. એક તો સર ડિસિપ્લિન હોવું જોઈએ, પછી પાર્શિયાલિટી ના કરી શકે એવું હોવું જોઈએ અને હાર્ડ વર્કિંગ હોવું જોઈએ. ન્યુટ્રલ હોવું જોઈએ. ડિસિપ્લિન અને હાર્ડ વર્કિંગ. બહુ સરસ તમે 3 કીધા. અત્યારે જનરલી આપણે બધું જોઈએ છીએ છાપાના સમાચારો અને ટીવી ન્યૂઝ ને એમાં જે નેગેટિવ રિપોર્ટિંગ થાય છે, બરોબર, એ આ 3 મુદ્દાઓ ઉપર જ થાય છે કે કર્મચારીઓ અધિકારીઓ કામ કરતા નથી, they are not hard working, બરોબર, they are not disciplined and they are not neutral also, પક્ષાપક્ષી કરે છે, બરોબર. તો હવે આ 3 વસ્તુઓ ડેવલપ કરવા માટે તમારી પાસે કોઈ એવું ચિંતન છે? 1 કે 2 મુદ્દામાં મને સમજાવો જો હોય તો. સર એક તો આપણે એવું કરી શકીએ કે અમે જ્યારે નર્સિંગમાં હોઈએ છીએ તો એક બિહેવિયરલ થેરાપી ટાઈપનો અમારો એક હોય છે, તો આપણે બિહેવિયર મોડિફિકેશન કરી શકીએ છીએ. એમના માટે પર્ટિક્યુલર આપણે એને ટ્રેનિંગ પ્રોવાઈડ કરવી જોઈએ કે જે એમના વર્તાવમાં બદલાવ આવી શકે. અને બીજું એ કરી શકીએ કે રેગ્યુલર એમનું ઓડિટ બી થવું જોઈએ, ના કે આપણે જે કાર્યનું ઓડિટ કરીએ છીએ એ રીતે એ લોકોનું પણ ઓડિટ થવું જોઈએ. જે હોદ્દા ઉપર બેઠા છે તો હોદ્દા ઉપર એમનું વર્તન બધી જ બિહેવિયરલ થેરાપીમાં શું આવતું હશે કે બિહેવિયરલ થેરાપીની અંદર આપણે એમને વર્તન છે, એમનું વર્તણૂક કે કેવી છે, કેવી રીતે સામેવાળા વ્યક્તિ સાથે વાતચીત કરે છે પોતાના હોદ્દા ઉપર રહીને, તો એ બધું આપણે આ બધું તો બેન છે જ, તે શીખેલો જ છે અધિકારી કે કોની સાથે કેમ વાત કરવી, એ બધું તો એને આવડે જ છે અને છતાંય ફરિયાદો તો છે જ. પણ એ વારંવાર સર એને ટ્રેનિંગ આપવી જોઈએ. અચ્છા, વારંવાર આપવી જોઈએ કે ભૂલી ના જાય. ભૂલી ના જવો જોઈએ. માણસનો સ્વભાવ ભૂલકણો છે, એ વાત સાચી. એને એ પણ યાદ નથી આવતું કે હું કલ્યાણ રાજ્ય માટે છું, અહીંયા આઈ એમ ફોર ધી વેલફેર સ્ટેટ. લેડી વિથ ધી લેમ્પ સાથે વિશેની કંઈક વાત કરો ને અમને. સર લેડી વિથ ધ લેમ્પ જાણો છો ને? હા સર. અચ્છા, તો ભારતમાં આપણે કોને કહી શકશું? મધર ટેરેસા. મધર ટેરેસાને કઈ સંસ્થા સ્થાપી એમણે? સર એ મને એકદમ રિકોલ નથી ખબર. અચ્છા, ક્યાં કામ કર્યું એમણે મેજરલી?
મેજરલી આપણે સાઉથના સ્ટેટ્સની અંદર. એટલે આમ બેઝ ક્યાં હતો એમનો? એમની હેડ ઓફિસ ક્યાં છે? કયા સિટીમાં? સર એ મને ખ્યાલ નથી સર. સિટી ઓફ જોય કહેવાય છે એ સિટીમાં. મને સર ખ્યાલ છે ત્યાં સુધી બેંગ્લોરની આસપાસ કંઈક છે એટલું ખ્યાલ છે સર. ધ મિશનરીઝ ઓફ ચેરિટી. ધ મિશનરીઝ ઓફ ચેરિટી સર નો. એમના વિશે મેં વાંચ્યું તો છે પણ હાલ મને રિકોલ ઓકે, કલકત્તામાં છે. હા. ટીચિંગ એક્સપિરિયન્સ કેવો છે તમને? કેવું લાગે છે ભણાવવાનું? ગમે છે સર. ગમે છે? હમ. શું મુખ્ય વસ્તુ ધ્યાન રાખો છો નર્સિંગના સ્ટુડન્ટ્સને? સર એક તો મેઇન છે એ લોકો જે થિયરી ભણે છે એ થિયરી પ્રમાણે એમનું જે પ્રેક્ટિકલ થાય છે તો હોસ્પિટલમાં જવા પહેલા એમને અમે ડેમોન્સ્ટ્રેશન કરાવીએ છીએ, પછી અમે પોતે પણ એમની સાથે એક હોસ્પિટલમાં વસ્તુ છે બેન, એક પેશન્ટ તરીકે મેં પણ અનુભવ્યું છે અને સામાન્ય લોકો પણ અનુભવતા હશે કે એને ડોક્ટરો ઉપર જેટલો વિશ્વાસ છે દર્દીઓને, એની કરતા વધારે વિશ્વાસ નર્સિસ ઉપર છે. આનું શું કારણ છે? સર મુખ્ય કારણ એ છે કે નર્સિસને છે ને હાર્ટ ઓફ ધ હોસ્પિટલ કહેવાય છે, કારણ કે આખી હોસ્પિટલ નર્સિસ દ્વારા ચાલતી હોય છે. ડૉક્ટર આવશે, ચેકઅપ કરશે અને મેડિસિન પ્રોવાઈડ કરશે, પણ દર્દી જ્યારથી એડમિશન લે છે ત્યારથી ડિસ્ચાર્જ થાય ત્યાં સુધી આખી જવાબદારી એક નર્સની હોય છે. જેમ ફોર એક્ઝામ્પલ તરીકે કહું તો સ્પંજ બાથ છે, માઉથ કેર છે, બેક કેર હવે તો છે. તમારો તો આ કેવો સરસ પ્રોફેશન કહેવાય, સેવા અને કરુણાનો પ્રોફેશન. એમાંય તે હવે સડો પેસી ગયો છે. તમારો પવિત્ર પેલામાં સડો આવી ગયો છે, ડોક્ટરોના ધંધામાં તે સડો છે અને એકોર્ડિંગલી ધીમે ધીમે પછી ઝાડનું મૂળિયું બગડે એટલે પછી એના ફળે બગડે. શું કેમ કરશો નર્સિંગની માં આવેલો સડો દૂર કરવા માટે? તો મેડિકલ લાઈનમાં આવેલો સડો. સર એવું તો ના કહી શકાય કે પૂરેપૂરું આવી ગયું છે. હા, અમુક દૂષણો આપણે સાંભળીએ છીએ અને વારંવાર આવતા હોય છે, પરંતુ એના માટે એવું ના કહી શકાય કે આપણે આખું તંત્ર ખરાબ છે. પણ અમુક વસ્તુ અમુક જગ્યાએ જ્યાં અમુક પડકારો છે, અમુક સમસ્યાઓ છે જે ઊભી થાય છે, કે ઉદાહરણ તરીકે જે અમુક ડોક્ટર્સ હોય છે તો ગવર્મેન્ટમાં પણ એ પોતાની દાખલા તરીકે તમે હેડ નર્સ છો, બરોબર, કાર્ડિયોલોજી ડિપાર્ટમેન્ટમાં એક પેશન્ટનો બાયપાસ ઓપન હાર્ટ સર્જરી કરી છે, બરોબર. ડોક્ટર સર્જરી કરી અને નીકળી ગયા, 2 દિવસ સુધી આવી શકે એમ છે નહીં અને બીજો કોઈ સોર્સ જ નથી ને તમારી પાસે તમારા અનુભવના આધારે તમને એક દવાની ખબર છે કે આ ડોક્ટરે પ્રિસ્ક્રાઇબ નથી કરી, પણ આ દવા હું એને આપીશ તો આ ક્રિટિકલ કન્ડિશનમાંથી પેશન્ટ બહાર આવશે. ડોક્ટરે પ્રિસ્ક્રાઇબ નથી કરી પેપર ઉપર, તમે શું કરશો? એ દવા આપશો કે નહીં આપો? સર પ્રિસ્ક્રિપ્શન વગર અમારાથી આપી શકાતી નથી કોઈ બી દવા. અમારે ડોક્ટરના પહેલાના જીવન મરણનો સવાલ છે. એ વાત સાચી છે, પણ એના માટે સર અમે બીજા કોઈ પહેલા પગલાં ઉઠાવી શકીએ, પણ અમે તાત્કાલિક અસર માટે એમને ડોક્ટરની પ્રિસ્ક્રિપ્શન વગર અમે દવા નથી આપી શકતા સર. એના માટે ઓકે. 8 વર્ષનો તમારો એકેડેમિક એક્સપિરિયન્સ છે, એટલે સ્ટુડન્ટને તમે કદાચ લેક્ચર લેતા હશો, તો આજના બાળકો જેને હાલ તમે ભણાવી રહ્યા છો અને 8 વર્ષ પહેલાના બાળકો, એમની અંદર તમને કોઈ ફરક જોવા મળે છે? હા સર, ઘણો ફરક છે, કારણ કે આજના જે બાળકો છે એમાં ધીરજ નથી, એમાં એ સાંભળવાની કે સહન કરવાની ક્ષમતા નથી, જે અમારે ડેવલપ કરવી પડે છે. જ્યારે પહેલાંના જે બાળકો હતા તો જે પણ આપણે ગાઈડન્સ પ્રોવાઈડ કરીએ એને સમજતા હતા અને એ કરતા પણ હતા. જેમ કે અમે પણ 8 વર્ષ પહેલાં મેં પણ મારું માસ્ટર ડિગ્રી ફિનિશ કર્યું છે, પણ જે અમને ટીચરો દ્વારા શિક્ષણ આપવામાં આવતું હતું તો એ અમે બધી વસ્તુ ફોલો કરતા હતા. જ્યારે આજનામાં આપણે કરાવડાવવું પડે છે, એમનામાં સમજણ આપવી પડે છે, તો એ થોડું એના માટે ડિફરન્સ. આજના બાળકો કીધું તમારું કહેલું માને છે ખરા? 8 વર્ષ પહેલાના તો માનતા હતા, મને ખબર છે, પણ હાલના માને છે? હા સર, નવું એમને એન્વાયરમેન્ટ મળે છે તો એ લોકો એડજસ્ટ નથી થઈ શકતા, એટલા માટે અમે પણ એમને એડજસ્ટ થવા માટેનો ટાઈમ આપીએ છીએ અને પછી ધીરે ધીરે એમને આ નર્સિંગની ફિલ્ડમાં આગળ વધારીએ છીએ.
તો આ જે હ્યુમન બિહેવિયરલ્સ તમે તો સ્ટડી કરો છો એટલે તમે વધારે સમજી શકો છો કે આ બિહેવિયરમાં જે ચેન્જ આવ્યો સમયની સાથે એની પાછળના જવાબદાર કારણો કયા? સર એની પાછળ ઘણા બધા કારણો છે. એક તો છે કે આપણું આસપાસનું વાતાવરણની અંદર પણ આપણે કહીએ તો જ્યાં પહેલાં એવું હતું કે મોબાઈલ ફોન ઓછા હતા, જ્યારે હવે એવું થઈ ગયું છે કે મોબાઈલ ફોન, ઇન્ટરનેટ કનેક્શન, તો આ બધી વસ્તુ એમને બીજી તરફ ડિસ્ટ્રેક્ટ કરે છે. એક બીજું ઉદાહરણ આપું તો હાલના જે પેરેન્ટ્સ છે તો બધા વર્કિંગ પેરેન્ટ્સ હોય છે, તો પોતાનો બાળકને એટલો સમય નથી આપી શકતા, એના માટે એ ફોન આપી દે છે. તો અત્યારે તો 2 વર્ષનું બાળક પણ ફોન ઓપરેટ કરતા શીખી ગયું છે. તો આ બધી વસ્તુના લીધે આ બધા કારણોના લીધે સર આજે આવું જોવા મળે છે. તો સુધારવું હોય તો શું થઈ શકે? સુધારવું હોય તો પહેલાં તો પેરેન્ટ્સનું કાઉન્સેલિંગ કરવું ખૂબ જ અગત્યનું છે, કારણ કે પેરેન્ટ્સ જ એનો આધાર સ્તંભ હોય છે જ્યારે બાળક જન્મે છે ત્યારથી લઈને. તો પેરેન્ટ્સનું કાઉન્સેલિંગ કરવું જોઈએ, એમને સમજાવવા જોઈએ. ત્યારબાદ જેમ બાળકનું ઉછેર થાય છે ત્યાં શાળાની અંદર પણ એવા અમુક રિસ્ટ્રિક્શન હોવા જોઈએ કે જ્યાં એમને અમુક વસ્તુઓ અલાઉ ના કરવી જોઈએ. તો આ બધું આપણે કરી શકીએ છીએ. આ તો જનરેશન બળવાખોર છે, તમે બેન કરો તો તરત બળવો કરી દે, મતલબ એના વિરોધ માટે કરે, પણ એક્સ્ટ્રીમ સ્ટેપ લેતા બી લોકો અટકાતા નથી. તો એને કેવી રીતે આપણે હેન્ડલ કરવા? એ જ સર કે એમને બાળપણથી જ શિક્ષણ આપવું જોઈએ, એમનું એ રીતે જ સિંચન કરવું જોઈએ કે મોટા થઈને આવું ના કરે. ઓકે, એનાથી ફરક પડશે? પણ તમે શીખવાડશો પણ આજુબાજુના બીજા 10 પેરેન્ટ નહીં શીખવાડે તો એમના ફ્રેન્ડ તો એવા જ આવશે. એટલે જ પેરેન્ટ્સનું કાઉન્સેલિંગ સૌથી પહેલાં તો કરવું જરૂરી છે. જ્યારે હોસ્પિટલમાં બી એ લોકો એન્ટીનેટલ પીરિયડમાં જ જ્યારે મધર આવે, પેરેન્ટ્સ આવે, તો એમને એ રીતે જ એમને શિક્ષણ આપવું જોઈએ. અને અમારામાં એવું પણ છે કે કોમ્યુનિટી હેલ્થ નર્સ હોય છે, તો એ દરેક ઘરે જઈને પણ એમનું પૂછપરછ કરતી હોય છે. તો ત્યાં બી એ કરી શકે. સ્ટુડન્ટ તરીકે અમે સ્ટુડન્ટ્સોને પણ કોમ્યુનિટીમાં મોકલીએ છીએ અને પેરેન્ટ્સ એજ્યુકેશન અપાવડાવીએ છીએ. એટલે આમ એક રીતે કહીએ તો કે ઓવર ફેસિલિટી અને અંડર ફેસિલિટી, એમ વધારે પડતી સુવિધાઓ હોવી અથવા અમુક જે સુવિધા છે એની ઉણપ હોવી, એ બેમાંથી કઈ સ્થિતિ વધારે સારી લાગે છે બાળકોના ડેવલપમેન્ટ માટે? બાળક સર, આપણે એવું કહીએ ને કે એક ગુલાબની કળી જેવું હોય છે, જેટલું પ્રેમ અને સારું સિંચન હશે એટલું જ સારું ફૂલ બનીને આવશે. તો પછી સર એ રીતે બંને માધ્યમ વચ્ચેનું હોવું જોઈએ. ઓકે, તમારું આ જે નોલેજ છે તમને લાગે છે કે ક્યાંય જોબમાં કામ લાગશે આપણી વહીવટી સેવાઓમાં? હા સર, લાગે છે. કેવી રીતે? એક તો સર અમારામાં ડિસિપ્લિન ખૂબ જ અગત્યનું છે. ડિસિપ્લિન અમારે, કારણ કે અમારે એક લાઈવ પેશન્ટ સાથે કામ કરવાનું હોય છે. ડિસિપ્લિન છે, હાર્ડવર્ક છે, ક્રિટિકલ થિંકિંગ છે કે જ્યારે ઇમરજન્સીમાં પેશન્ટ આવે તો આપણે કઈ રીતે એને હેન્ડલ કરવું જોઈએ. તો આ બધી વસ્તુઓ સર કામ આવી શકે એવું છે. ઓકે, રિસન્ટલી તમે સાંભળ્યા હોય અથવા તમને યાદ હોય એવા 3 ન્યૂઝ કહેશો કોઈ? એક તો સર ડીપસી પર સાંભળ્યું છે અને બીજું એક મહાકુંભનું પણ સાંભળ્યું છે સર. શું મહાકુંભ વિશે શું સાંભળ્યું? કે મહાકુંભમાં ઘણું બધું અડચણો ઊભી થાય છે સર, એ વિશે કે વારંવાર, અને એક રાત્રે ઘણું બધું એ થઈ ગયું હતું, એ પણ સાંભળ્યું હતું કે રાતના સમયે ભાગદડ મચી ગઈ હતી. ભાગદડ ક્યાં મચી હતી? કુંભમાં કે બીજે ક્યાં? એટલે ત્યાંથી થોડે દૂર વિસ્તારમાં ભગદડ મચી ગઈ હતી સર, અને એના લીધે ઘણું ટ્રાફિક જામ ને બધું થઈ ગયું હતું. ઓકે, તો આ કુંભ જે છે એક રીતે આમ જોવા જઈએ તો ઘણું બધું નુકસાન થયું છે. એવું કહે છે કે એક રાજ્યના સીએમએ તો એવું કીધું હતું કે આ બધી બાબતો છે એને બંધ કરી દેવી જોઈએ. આનાથી બહુ બધા લોકોના મૃત્યુ પણ થઈ રહ્યા છે અને પર્યાવરણને પણ નુકસાન થઈ રહ્યું છે. તો તમારો વ્યૂ પોઈન્ટ શું છે? સર, બંધ તો ના કરી શકાય, કારણ કે આ એક સ્પિરિચ્યુઆલિટી સાથે જોડાયેલો વિષય છે. પણ એના સ્પિરિચ્યુઆલિટી તો એવું કહે છે કે અમુક લોકો એવું માને છે કે પશુ બલિ પણ કરવી જોઈએ, પણ આપણે એને બેન કરી દીધી કેમ કે યોગ્ય નથી. તો પછી અહીંયા પણ એવું કઈ સ્ટેન્ડ હોઈ શકે ને? તો સર એમાં આપણે જેટલી બને એવી વ્યવસ્થાઓને આપણે સુધારાત્મક પગલાં તરીકે લઈ શકીએ છીએ કે વ્યવસ્થામાં આપણે બદલાવ લાવી શકીએ કે જેના લીધે લોકોને કોઈ તકલીફ ના પડે. જેમ કે આપણા ગુજરાત ગવર્મેન્ટે પણ અમુક વ્યવસ્થાઓ કરી છે કે આપણા જે ગુજરાતના પ્રવાસીઓ છે વ્યવસ્થિત રીતે મહાકુંભમાં પહોંચી શકે.
તો એવી રીતે દરેક સ્ટેટના જે પણ લીડર્સ હોય ભેગા મળીને એમાં વ્યવસ્થાપન કરી શકે વ્યવસ્થિત રીતે. ઓકે. તમારી સેલરી કેટલી છે અત્યારે? 50,000. આવું સરસ સેલરી છોડીને અને બીજા તમારા રિલેટેડ ફિલ્ડના રિલેટેડ કોઈ એક્ઝામ કન્ડક્ટ કરવામાં આવે છે જીપીએસસી દ્વારા? હા, નર્સિંગની સ્ટાફ નર્સની એક્ઝામ કન્ડક્ટ કરવામાં આવે છે. સુપ્રિન્ટેન્ડન્ટની બી હોય છે. સુપ્રિન્ટેન્ડન્ટની હોય છે અને લેક્ચરર અને પ્રિન્સિપાલની પણ હોય છે, પણ એમાં અમુક અનુભવો પછી એમના અમે અપિયર થઈ શકતા હોય છે. અત્યારે તમે કયા પોસ્ટ માટે તમારું એક્સપિરિયન્સ થઈ ગયું છે? આસિસ્ટન્ટ પ્રોફેસર લેક્ચરર સ્કેલ જે છે ક્લાસ 2નું એ સ્કેલ માટે. પણ જો કે આ વખતે ફરી જે આવ્યું છે એમાં પાછું બદલાઈને આવ્યું છે કે એમાં 10 વર્ષનો અને 9 વર્ષનો અનુભવ હોવો જરૂરી છે. હવે કદાચ તમે એસસી એસટી થઈ જાઓ અને ભવિષ્યમાં એનું રિક્રુટમેન્ટ આવે, તમે કયામાં લેવાનું પસંદ કરશો? સર આ એસસી એસટીમાં. એસસી એસટીમાં. આટલું સરસ ફિલ્ડ છોડીને કેમ અહીંયા આવવા માંગો છો? સર ફિલ્ડમાં તો કોઈ જ ખામી નથી, પરંતુ સર બીજું એક મને એવું હતું પહેલેથી મને થોડું ભણવામાં વધારે ફોકસ હતો અને શોખ હતો અને આગળ પણ હું કંઈક શીખવા માંગુ છું તો ઘણા બધા આયામો સાથે હું શીખી શકું છું. આમાં એક જ ફિલ્ડમાં એક જ જગ્યાએ હું રહી શકીશ. પેલામાં મને ઘણી બધી તકો મળી શકે છે સર, એટલા માટે. હા, તો ટેક્સેશન તો એક જ બાબત છે ને. તમારે ડાયવર્સિટી જોઈએ તો ટ્રાઇબલ ડેવલપમેન્ટમાં આવો. હા સર. જોબ સેટિસ્ફેક્શન શેમાં વધારે મળે તમને? આમાં મળે કે પેલામાં મળે? એટલે સર જેને આપણે જોબ સેટિસ્ફેક્શન કહીએ. હા. તમે નર્સિંગમાં હો તો દરરોજ 2 જણાની જાન બચાવો તો પેલા 2,000 કરોડ ભેગા કરવા કરતાં પણ વધારે અગત્યનું છે મારી દ્રષ્ટિએ. શું કહેશો? એ વાત તો તમારી બિલકુલ સાચી છે સર, પરંતુ એક બીજું કહેવાય ને કે એક નર્સ તરીકે એક નર્સ બી રિપ્રેઝેન્ટ કરી શકે કે પોતાના જે પ્રોબ્લેમ્સ છે. ઇવન આપણે અહીંયા બ્રેઇન ડ્રેઇન વધારે થાય છે. નર્સિસ મોટા ભાગે આપણા ઇન્ડિયામાંથી બહાર જવા માટે જ નર્સિંગમાં એડમિશન લે છે. અમારા પાસે પણ એવા સ્ટુડન્ટો આવે છે કે જે લોકો મેઇન એ લોકોને બહાર જ જવું હોય છે, ફક્ત ને ફક્ત એજ્યુકેશન અહીંયા લે છે. તો આ સમસ્યાઓને જો જીપીએસસીમાં આવીને જાહેર સેવામાં આવીને જો હલ થઈ શકતી હોય તો એક નર્સના બદલે ઘણી બધી નર્સ આપણા ભારતમાંથી જતી કદાચ બંધ થઈ શકે. ગુડ. આપણે એક સ્ટેટ પર્ટિક્યુલરલી કેરલા, ઇટ ઇઝ નોન એઝ ધ હાઈએસ્ટ સપ્લાયર ઓફ નર્सेस ઓલ ઓવર ધ વર્લ્ડ, નોટ ઓનલી ઇન ઇન્ડિયા. તો કેમ આપણું ગુજરાત પાછળ છે આ બાબતમાં? સર કારણ કે હજુ આપણે કેરલા જેટલું કેરલામાં આપણે કહેવાય ને કે એજ્યુકેશનલ સ્ટેટ તરીકે પણ ઓળખાય છે અને આપણું ગુજરાત છે એ ઇન્ડસ્ટ્રીયલ સ્ટેટ તરીકે ઓળખાય છે. કેરલાની અંદર જે પણ પ્રોફેશનલિઝમ છે, જે એમનું ઇંગ્લિશમાં પકડ છે, એ હજુ આપણા ગુજરાતના નર્સિસ કેળવી નથી શક્યા. ઘણા બધા અમારા નર્સિંગ ફિલ્ડમાં એવા પણ પ્રિન્સિપાલ, ટીચર્સ અને નર્સિસ મોટા ભાગે છે જે કેરલાથી અહીંયા સુધી આવે છે, પણ આપણા જે ગુજરાતની નર્સિસ છે હજુ એ પોઝિશન ઉપર પહોંચી નથી શકી. તો આ એક કમિટમેન્ટના લેવલમાં કોઈ ફરક દેખાય છે બંનેના? વર્ક પ્રત્યેનું કમિટમેન્ટ? હા, એ બી ફરક છે. એ લોકો ઘણા ડિસિપ્લિન હોય છે વર્ક પ્રત્યે અને ખૂબ જ ઓકે, લાસ્ટ ક્વેશ્ચન. આપણા માટે મોટો દુશ્મન કોણ, પાકિસ્તાન કે ચીન? સર દુશ્મનની વાત કરીએ તો હાલની પરિસ્થિતિમાં તો બંને કહી શકાય, પરંતુ આપણે એવું ના કહી શકીએ કે દુશ્મન છે, એને પણ આપણે કોઈક આગળના સમજાવટથી એને નિવારણ લાવી શકીએ છીએ. દુશ્મન તો બે છે એમ ને? એનિમી આપણે એનિમી કન્ટ્રી તરીકે ઓળખીએ છીએ. અચ્છા, ચાલો, ઓલ ધ બેસ્ટ.